મને આની પર વિશ્વાસ જ નહીં આવતો. આ હે ને ગઈ વખતે મારા બૈડા લાલ કરાયા હતા. ચેક તો કરી જોઉં. સ્ટ્રોંગ હે ઓ મારી ઓખી. બધા ઊંઘી ગયા હે. હવે આપણું કામ કરી નાખી. લાવો આપણી દવા લાવો, જલ્દી લાવો. કાકા, એ કાકા લાવો લાવો. કાકા એ કાકા, એ કાકા, એ કાકા. અલ્યા કાકાએ તો કરી. કાકા મારા પર તો વિશ્વાસ આવ્યો જ નહીં એમ ને. હવે કાકા મારે તમને સાંભળવા કે મારે જોડી કરવી? હવે પેલા અમને કંઈક ઠેકાણે કરવા પડશે, પણ આયા હી તો કામ પૂરું કરીને જવું પડે. હવે અમને કંઈક જગ્યાએ વળવું પડશે. કાકાને હવે એક ઠેકાણે લગાવવું પડશે. મારા બેટા સિંગમાં શું ખાય કાકો? ઉપર તો જ નહીં. મને લાગે છે આમાંથી કરવા પડશે. ઉપર તો જ નહીં. મારા બેટા સિંગમાં શું ખાય? કઈ નહીં. આવો કોઈ જોતું તો નહીં. નો 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 નો. ટીમનો કાકો એને અમારી કરી, એને ક્યાં ઊંઘવાનું હતું. હવે હવે મારા કાકાને અહીંયા ઊંઘાડું અને હું દૂરો લઈ આવું. કાકા તમે ચિંતા ના કરતા, આપણે આયા દવા લઈને જ જાશું. મારા તો ધર્મ સંકટમાં હું તો એક બાજુ તો મારા કાકા અને એક બાજુ આ દોરોની. હવે મારા કાકાનું કોઈ મારા નહીં તો સારું. એક પર મારા કાકાનું ટેન્શન અને એક પર આ દોરાનું ટેન્શન. અને મારા કાકાએ જેવું દવા લાવ્યા તો એ થોડી નાખી. હવે મારે રિસ્ક તો લેવું જ પડશે. કાકા ભત્રીજો બે ઊંઘી ગયા. પૈસા અને ચાવી તો બરાબર જ છે. મને ચમ એવું લાગ્યું કે કંઈક ખખડ્યું હોય એવું.
ના એ ખાલી વાંકમાં એવું થયું છે. હવે એઠું ઉતરવું પડશે. હવે પાણી પીવું છે મારે. અડધી રાત થઈ. સારું કરે બંધ છે. પાણી તો અંદર રહી ગયું. હવે પાણી કેવી રીતના પીવું? સારું કઈ વાંધો નહીં. અંદર મહેમાન સુતા પેલા સુતા હોય સવારે વાત સુઈ જાવ તો કાંઠા થઈને બીજું શું થાય તાર. મારું બેટો કઈક અવાજ આવ્યો હે. કોઈ હે તો નહીં આજુબાજુ. મને શું આવું લાગે? પવન ના હિસાબે એવું થતું લાગે. પૈસા મારા પૈસા તો છે જ. ચાવી આય કઈ વાત નહીં. હવે મને શાંતિ નો ગાવશે. લો હવે હુવા દે શાંતિ. હા આખી રાતનો ઉજાગરો હે. હે ભગવાન મારા રામ, મારો માલ અને મારી મિલકત તારા ભરોસે છોડીને હું જઉં છું. ના જાતો નહીં હું એમ ઓય ઉપાડી ના લેતા. આ તો જાગી ગયો. અમારે અહીંથી બહાર કઈ રીતના નીકળે? હવે પેલા કામ મારા કાકા બે ભાન પડ્યા છે. અહીંયા કોઈ આવી ના જાય ને તમારે મારી કોથળા જેવા કરી નાખશે. અને હવે અહીંયા હલવાણો બહાર કેવી રીતના નીકળે? ગમે એ થઈ જાય. આટલી મહેનત કરી છે, હા લીધા વગર તો જવું જ નહીં. નીકળવાની કોશિશ તો કરું. આ હોઈ ગયો લાગે. આ તો હજુ સુધરી ગયો હે. હવે અહીંથી નીકળવું કઈ રીતના? આ બધી ટ્રાય કરું. જબરો હલવાણો હું તો. મારા કાકા સાથે હોત ને તો કદાચ એ મને બચાવી લો. હવે મારો માલ મારા છોકરાને પરણાવવાનો. મારો માલ મફતલાલનો માલ કોઈ ના લઈ શકે. મારા પૈસા મારું હોનું, મારા દાગીના મારા છોકરાને પરણાવવાનો મારે. હા મારા છોકરાને પરણાવવાનો હે. આ તો સાચ જ જાગે ક્યારે ઊંઘમાં બોલે. આ તો બરાડા. ઊંચો હું શું હે આ? અલા અમે તો અહીં કઈ ચોરી કરવા આવ્યા હતા. મારો ભત્રીજો છે. અલા આ તો આગળ ડેલો હે. અહીંથી જ આવ્યા હતા અમે. હવે મારા ભત્રીજાને કઈ થયું તો નહીં હોય ને?
આ મારાથી શું થઈ ગયું? એ કહેતો તો કે આ હું સારી વસ્તુ લાવ્યો હું. એની પર ભરોસો રાખવા જેવો જોતો તો મારે. મારા ભત્રીજાને કઈ થયું તો નહીં હોય ને? ખોટી દવા હોંકી લીધી મેં. મારે એને ગોતવો પડશે હવે. કઈ હાલતમાં હશે એ મારે જોવું પડશે. માલ લઈને જતો જ નહીં રહ્યો હોય ને અત્યારે તો. હગો છોકરો એના બાપનો નહીં હોતો. ગઈ વખતે એને મને માર ખવડાયો હતો. ના ના, એને ગોતવો તો પડશે જ મારે. A few moments later. અલ્યા આ હું તો ને હલવાણો લાગે. હવે મારે શું કરવું? આ તો ખાટલા નેચે હે હલવાણો. એને કીધું તું એકલો ના જાતો. ગઈ વખતે કીધું તું કે તું એકલો ના જાતો, ગમે અહીંયા જાય ને એકલો ના જાતો, મને હારે રાખજે. ના મૂર્ખામોય, મૂર્ખો એકલો જ્યો પણ આ નેચે ચમ હું તો હે ને હું જોઉં. અલા આ તો ખાટલામાં ચિયો ખૂતો લાગે. ગમે ઈ થઈ જાય અને કાઢવો તો પડશે જ ને મારે. મૂર્ખો એકલો જ્યો. એ ભત્રીજા, એ ભત્રીજા, ઓય ઓય, આ પડતોય નહીં. રે ને મારે મોઢે બાંધવું પડશે. એ ભત્રીજા, આજુ લે પથરો, પથરો મારો એને પથરો. તને કહું વાપરતો નહીં ચાંદનો. હા ચિંતા ના કરું, આવી ગયો હું. હા મારા કાકા આવી ગયા. હા બચી જઈશ. બચાવી લેશે. શાંતિથી અહીંયા હુઈ રહેજે. શું કીધું? એ હા કાકા. હા હું આવું, હું આવું. માલ ને મિલકત લીધી? નહીં લીધી. અત્યાર સુધી શું સોલ પડાવતો હતો? અહીંયા કાકા એ જાગતા હતા, લેવાની કોશિશ કરી. ધીમે બોલ, ધીમે બોલ. શું કહે? લેવાની કોશિશ કરી હા પણ જાગતા નહીં. માલ ક્યાં પડ્યો હે? માલ અહીંયા હે. અહીંયા માલ પડ્યો હે. उसी का नीचे रखा तो है. ઉસી ગળી ચપડે હે. હે અને ટાંકીમાં દોરો. હા પેલો દોરો આપણે જોયો તો ઈ હા ક્યાં હે? ટાંકીમાં. ટાંકી, પેટ્રોલ ની ટાંકી. પેટ્રોલની ટાંકી. હે હવે તમે મને અહીંથી બહાર કાઢો એટલે આપણે આપણું કામ કરીએ. કાકા તમારે આવું કેમ કરવાનું હતું? શું તમને મારા પર વિશ્વાસ ના આવ્યો? અલા મારાથી ભૂલ થઈ ગઈ બુડા. આ તો હે ને મને એમ કે ગઈ વખતે હલવાણા હતા ને આપણે હે ને, તો આ વખતે ચેક કરી જોઉં. અલ્યા કાકા દર વખતે આવું ના થાય. અલા સોરી હો, હવે એવું નહીં થાય. હવે આ બધી વાત જવા દે અને હા પર ઉઠાવવાનું કરો ફટાફટ. बाप रे અલા અરે આ વોક કેમ નહીં આવતી એટલી બધી? પવન બહુ ઓછા પડે. વોક જ નહીં આવતી. જાગી ગયો લાગે. એ કાકા હા
તમે તો બચાવવા આવ્યા હતા કે હલવાવા આવ્યા હતા? અલા બચાવવા જાય તો પણ આર્યો જાગી ગયો. અને કાકા આ તો રીંગણા બટેકા થોડા હતા તો તમે એનો સ્વાદ ચાખવા આવ્યા હતા? અલા મારે ભૂલ થઈ ગઈ, પણ હવે ઉઠાવવાનું કરો, માલ ઉઠાવવાનું. ખાવાનું ને જોજે હો જાગી ના જાય. અને હા પર આની બાજુ માલ પડ્યો હોય ને, આ એ બાજુ છે, અને આ બાજુ ચાવી. આ બાજુ ચાવી. એક કામ કરો કાકા, હા હું આ બાજુથી ચાવી લઈ લઉં. હા પેલા દોરો ઉઠાવી. અત્યારમાં ખબર હે ને હોનાના ભાવ આમ ચડ્યા હે, આભે ચડ્યા હે, પેલા એ ઉઠાવી. હો હા હરવે હરવે હો, ધીમે ધીમે. કાકા હા ધીમે ધીમે લાગે જાગી જશે. હોય હોય, ને કર ને કર ને કર, અવાજ ના કરતો. આમ 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 ખોલ ખોલ, આ ખોલ, આ રહ્યો દોરો ખોલ. અલ્લા કાકા ચાવી વગર આંગળી ભરાઈશ કે શું અંદર? ચાવી જાય જા. લાયો લાયો લાયો, આ મારો ડાયો ભત્રીજો લાયો લાયો. કાકા હા તમે જોરામાં જઈ આનું ધ્યાન રાખો. હા તું એનું ધ્યાન રાખજો. જાગી એ ખુલ્યું ખુલ્યું ખુલ્યું. રે રે અરે પકડી રાખ, દોરો પકડ. પકડે પકડે. ધીમે હો, અવાજ ના આવે, ધીમે. આ ભલે આમનું આમ પડ્યું હોય, આ ભલે આમનું આમ પડ્યું હોય, નહીં વાહ ખોલા ભલે રહ્યું હોય એમનું એમ. કાકા હા કામ થઈ ગયું. ચાલો આમ તો જો ઠંડો ઠંડો થઈ ગયો હે, પેટ્રોલમાં નહીં નાયો. હા હજી આપણે પેલો લેવાનું બાકી છે રોકડ. બાકી હે, હેડ હેડ ધીમે ધીમે હો. આ બાજુ હે ને, આ બાજુ હે. હા રોકડ ઓલી બાજુ પડી છે. હા અને આપણે આ બાજુ ફેરવવું પડશે. ના ના આલ્યો એ આની બાજુ ફરે તો સારું એટલે હારું. એક કામ કરો, તમે એરોપ્લેન પેલી બાજુ જતા રહો, હું એને આ બાજુ આમ કે આમ ફેરવી નાખું. ના તું અડતો નહીં, નકર જાગી જાય. ના, ના, નહીં એ તો જાગે. એની હાથે જ ફરી જાય, તું ચિંતા ના કર. આપણા મૂલી બાજુ જતા રહેવી. આમાં અલ્લા ભત્રીજા, બોલો ને કાકા. આ તો ચાર નો આ પડખે હૂતો હે કે ભેંસ. કાકા હા આમ ફેરવી નાખું. તાર તો કઈ આઈડિયા હે એ મારી જોડે. તો જલ્દી કર, તો આ માલ મિલકત લઈને જાવી ફટાફટ. જા વાતે વાતો નહીં. જલ્દી જાજે હો. તારો આઈડિયા કામ કરી ગયો જોયો ને કાકા ભત્રીજા? મારો આઈડિયા? હા તું તો હોશિયાર ભત્રીજો હો. ચા પડ્યું હોય બોલ, ફટાફટ બોલ. હાય. બહાર નીકળ ફટાફટ, બહાર બહાર. ઉતાવળ રાખને. હા ભત્રીજો પરણાવવાની વાતું કરતો તો, હવે તો હું મારા ભત્રીજાને પરણાઈશ. હા આટલા બધા રે 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 મને જોવા તો દે. પકડ 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 પકડ. પૈસા વાળા. એ કાકા, એ કાકા, હા હવે તો તમે મને ગાડી લાવી દેશો ને? અરે ગાડી ને લાડી બધું લાવી દઈશ. મેલ મેલ ફટાફટ મેલ. અંદર આ અંદર મેલ.
આ બે શાંતિ રહો. હવે નહીં આવી નહીં આવી હવે નહીં આવી નહીં આવી નહીં આવી મારશો નહીં આવી જોઈ લો તમારું બધું તમારું જોઈ લો તમારું જોઈ લો બધું એમનું એમ જબરી કરી તમે તો અંદર જ છે અંદર દોરો અંદર જ છે થેલીમાં જ છે તમે તમે એ શાંતિ રાખશો મારશો નહીં અંદર જ છે ચિયા ગામના હો તમે અમે હે ને બહુ આગા નહીં પડખેના. ધોકો લેતો તું ના લાવશો આપણે પહાડ મારી નહીં નાખો ના મરી જાવ તો આપણા પર કેસ થાય એટલે આ તો તમારો છોકરો જબરો આ તો હલવાણા હો બત્રીસ આપણે હો. તમે ચિયા ગામના હો અને અડધી રાતે તમે આ ચોરી કરવા આવ્યા છો ના ચોરી એ આ શું લઈને આવ્યો અલા પકડો ને અલા એ તમને અડધી રાતે મારશો નહીં આજો આજો મારશો નહીં મારતા નહીં હો હવે મારતા નહીં હો હવે તમે ચિયા ગામના હો અમે હવે બહુ આખા નહીં આ ગામના તો તમે લાગતા નહીં કે ના તો તમે આ ચિયા ઈરાદે આવ્યા હતા ચોરી કરવાના ઈરાદે આવ્યા હતા કે શું ના અમે ચોરી ના ઈરાદે તમે ચોરીના ઈરાદે નહીં આવ્યા પત્રીજા તું ખોટું ચમ બોલે સાચું બોલ ચોરી ના ઈરાદે આવ્યા હતા હા? પણ આમાં એવું છે ને કે અમારે જવાનું હતું બીજે પણ એટલે તમને ખબર કેવી રીતના પડી કે આની અંદર આની હેઠે આ માલ હે બાઇક ની અંદર આ માલ હે તો તમે આટલા કોન્ફિડન્સ સાથે તમે ચોરી કરી અમે તમને સાચું કેવી આ તો કેવું પડશે પછી તમે અમને છોડી દેશો ને આ પછી છોડી દઈશ પેલા તમે સાચું કહો હા તો હું કહું સાંભળો સાંભળો. તમે હે ને ઓલા કાં વાતું કરતા જાય ને તમે અને તમારો આ ભત્રીજો તાણે અમે હે ને અમે તમારી વાતો સાંભળી ગયા હતા એટલે તમે અમે જયારે આ વાતો કરતા ત્યારે તમે અમારી પાછળ જ હતા એમ ને સાંભળ્યું બોલને અમે તમારી વાતો સાંભળતા હતા ઘરના દેખાડશો રાત બહુ સમય થઈ ગઈ છે વાળ આપણે વાંડો કાઢો આપણે પણ તમે એને આ બધું માલ મિલકત દેખાડ કરતા હતા વાત આ તમારા મોટી મોટી ભૂલ વાત સાચી આ મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને રસ્તા વચ્ચે આ બધું મારી મિલકત દેખાડી ને આ બધું કીધું આજ પછી જિંદગીમાં કોઈ દી રસ્તા વચ્ચે નહીં દેખાડો ને એ વખતે જયારે અમે વાત કરતા હતા ત્યારે તમે અહીંયા વાચાડું બાપા સાંભળ્યું હતું હા એટલે તમે વાત તો સાંભળી પણ નજરે જોઈ હા પછી અમારે એને લાલચ જાગી પછી અમારા કે મનમાં લાલચ લીધા જાગી કે લીધા વગર જાવ નહીં કે હવે લીધા વગર જવું તો હવે તમે ખાધા વગર નહીં જાઓ અરે ના હવે છોડ દો ઉભો રહે ઓય હવે પછી આવશો ઓય ના ના. હવે સાંભળો તમને આવા પાડા જેવા શરીર ભગવાન આલ્યા હે તો તમને મહેનત કરતા નહીં આવડતું એ ભત્રીજા કે તમને આવું બસ હરામનું જ ખાતા આવડે કાલથી મહેનત ચાલુ હો હા હવે પછી અમે મહેનત કરીને જ લઈશું મહેનત તો તમે તારા કરશો કે જ્યારે તમે બહાર રહેશો ફોન લગાવ પોલીસ ને એ ના પોલીસ ને ના લગાવશો ફોન અમે મહેનત ચાલુ કાલથી મહેનત ચાલુ તમે તમારો માલ અમે તમને આપી દીધો પાછો તમારી કઈ વસ્તુ અમે આપી લીધી દીધો નહીં. તમે જોઈ બધું હાલ હવે દીધું અમને પાછું દો. અમને એક મોકો આપો હવે એક મોકો આપો ઈમાનદારીથી ઈમાનદારીથી એટલે એક મોકો અમે તમને આલવી એટલે તમે સુધરી જાવ એની ગેરંટી શું આ માર ભત્રીજાનો સોગન બસ એ કાકા મારે શોખન નહીં ખાવાની સુધરે અમને થોડોક માર આલો હજુ નહીં સુધરે જો ભત્રીજા પહેલા મને તારી પર વિશ્વાસ નતો પણ હવે આવી ગયો હે તારી સોગન બસ ના મારી શોખન ના ખાશો ચેક એ આને સમજાવો ને તમે વાત એ હવે નહીં અમે આવી હવે અમે જાય તમારે એકલા પોલીસને માલ ફોન ખાવાનો? કરો એ ના કરશો ને અરે તમે ના, ના. તમે તો એ રીતની કહો કે અમે જાવી એટલે શું તમે કે અમારી જાનમાં આવ્યા છો કોઈ નહીં કે તમે આવી તો મહેમાન ગતિ આવ્યા છો તમે એમ કોઈ જાવી બે જોઈ શું આરામ બહુ જોર હે ભાગ ભત્રીજા ભાગ કાકો ભત્રીજો ચોરી કરતા ફસાણા કાકાની કડકાઈને ભત્રીજો છે ભારે ગોથા
ખબર કઈ પડે નહીં ને આટા મારે ખોટા મફત કાકા જાગ્યા ને દંડા મારે મોટા હાલ એવા કરી નાખ્યા દિવાલે ચડે ફોટા કાકો ભત્રીજો ચોરી કરતા ફસાણા તમારે નાચવાનું ચા હતું એ બધું તો ઠીક, એમાં એવું થયું ને આ માલ આવી ગયો ને મારા હાથમાં એટલે ધરપત ના રહી બોલ, એટલે નાચવા માંડ્યો. પણ આટલી બધી ખુશીમાં આવું હોય? તને ગાડી લાવી દેવાની હતી, તને લાડી લાવી દેવાની હતી, થાય તો ખરું જ ને બધું. પણ કાકા બધું આવી જાત, પણ તમે જો નાચે કૂદે ને એમના પર ના પડે તો આપડે બધું આવી જાય. તારી વાત તો સાચી હો બધી. અને તમારા પેલા રૂમાલ ક્યાં ઊંઘવાની જરૂર હતી? હવે હવે થઈ ગયું પૂડા જવા દે ને. પણ એક વાત કહું, આ બધું થયું ને હવે એક સાચી વાતની ખબર પડી. હવે હું તને એક કહું, હા કે અહીંથી બોલું હો, હા ભરજે હો ભત્રીજા, મારો તો ઘણો ભત્રીજા. એક દિલથી એક વાત કહું તને. હા કોને? દિલથી હો, ખરેખર દિલથી. હવે આ બધા ધંધા બંધ. તમારી વાત સાચી કાકા. જેમ કહું હું તને, મહેનત કરશું, મજદૂરી કરશું, પણ આવા આરામના આ ચોરી કરી અને પછી માલ મિલકત નહીં જ લઈએ. તમારી વાત 100% સાચી છે કાકા. ચલ તો હાથ મૂક અને મને વચન આપ. હું પણ વચન આપું કાકા કે હવે કે પછીની મહેનત કરજે, મહેનત કરી અને મજદૂરી કરજે, અને પણ આ ક્યારે કરવાનું પણ આ કામ નથી. ક્યારે નહીં કરવાનું, ચોરીનું કામ ક્યારે નહીં કરવાનું. ક્યારે નહીં કરવાનું. ભલે જે થવું હોય તે થઈ જાય, ઉપર વાળો મારો રામ રાખે એમ રહેવાનું, બાકી ચોરી કરવાની નહીં. જો ભત્રીજા, આજ તો આપણા દર્શક મિત્રોને એક વાત કહેવી છે. હા કહી દો. નમસ્કાર દર્શક મિત્રો, સૌને જય મોગલ. તમને જય મોગલ. સાંભળો, ઉનાળાનો સમય છે, તમારી પાસે ઘણોય હશે, ભગવાને આપ્યું હશે, જેને આપ્યું હશે એને આપ્યું હશે, પણ ક્યારે દીવો કરી અને ક્યારે ઘર બતાવવું નહીં, ઘરની વાત ઘરમાં જ રાખ. આમાં એવું થાય કે લાભ લેનારો લાભ લઈ જાય અને પછી છેલ્લે પસ્તાવાનો વારો આવે. અને આ જે વિડીયો જય મોગલ કોમેડી ગ્રુપે બનાવ્યો એનો એક સંદેશ છે અને તમને મનોરંજન આપવા માટે બનાવ્યો છે. અમે કોઈ ચોર નથી, કોઈ પોલીસને આમાં બોલાવવાની નથી, ફક્ત તમને મનોરંજન મળે, તમને આનંદ થાય એના માટે આ વિડીયો અમે રેકોર્ડિંગ કર્યું છે. તો ફક્ત એક જ મેસેજ છે તમને એવો કે ક્યારેય શોર્ટકટથી કમાયેલો પૈસો એ ક્યારેય ટકતો નથી અને સારા કામમાં વપરાતો પણ નહીં. એટલા માટે તમે ક્યારે શોર્ટકટ અપનાવશો નહીં, મહેનત કરો, મજૂરી કરો, ઉપર વાળો તો આપવા વાળો બેઠો જ છે. ચલો તો સૌને જય મોગલ.